નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર તાલુકાના ખેમણા નજીક અવારનવાર ગાયો ઉપર એસિડ નાખવાના બનાવો સામે આવતા હતા, જેથી પાલનપુર તાલુકા પોલીસે આ બાબતને ગંભીરતાથી લઈ ઝીણવટભરી તપાસ કરી એક શખ્સને ઝડપી લઈ તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પાલનપુર તાલુકાના ખેમણા નજીક છેલ્લા કેટલાક માસથી ગાયો પર એસિડ છાંટવાના બનાવ બનતા હોવાથી આ બાબતની ફરિયાદ પાલનપુર તાલુકા પોલીસ મથકે નોંધાઈ હતી, જેથી જિલ્લા પોલીસ વડા અક્ષરરાજ મકવાણા દ્વારા આ બાબતની ગંભીરતાને લઈ આરોપીને ઝડપી લેવા પોલીસને સૂચન કરવામાં આવ્યું હતું, જેથી બનાસકાંઠા એલસીબી, એસઓજી, પાલનપુર તાલુકા સહિતની પોલીસની જુદી જુદી ટીમો બનાવી આરોપીને શોધવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા, જેમાં તાલુકા પોલીસ મથકના પીઆઈ એમઆર બારોટે બાતમી અને 150 જેટલા સીસીટીવી કેમેરાઓ ચેક કરી સુરેશ પુરુષોત્તમભાઈ પટેલ રહેઠાણ ખેમણા ટોલનાકા પાસે પાલનપુરને ઝડપી લીધો હતો, જેની સઘન પૂછપરછ કરતા તેના ખેતરમાં અવારનવાર ગાયો દ્વારા નુકસાન કરવામાં આવતું હોવાથી આ કૃત્ય કરતો હોવાની પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી, જેથી પોલીસ દ્વારા આ શખ્સની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગઈ તારીખ 26/11/24 ના રોજ પાલનપુર તાલુકામાં દલજીભાઈ ફરિયાદીનાઓએ ખેમાણાના સરપંચશ્રીએ ફરિયાદ આપેલ કે ખેમાણાની આજુબાજુમાં ગાયો ઉપર એસિડ નાખવાના બનાવો બની રહ્યા છે. તેમની વિગતવારની ફરિયાદ લેવામાં આવેલ અને આ બાબતે પોલીસ અધિક્ષક સાહેબશ્રીની સખત સૂચનાથી અને તેમના માર્ગદર્શન હેઠળ તેમજ નાયબ પોલીસ અધિક્ષક સાહેબ ગામિત સાહેબની સૂચના મુજબ અલગ અલગ ટીમોની રચના કરવામાં આવેલી હતી. ખૂબ જ સંવેદનશીલ બનાવ હતો, જેમાં અમારા એલસીબીની, એસઓજીની ટીમ તથા અમારા ડિસ્ટાફની ટીમોએ છેલ્લા 3 દિવસથી સતત આની ઉપર કાર્યરત હતા અને તેમાં હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા તથા આશરે 150 જેટલા સીસીટીવી કેમેરા ચકાસવામાં આવેલા છે અને બાદમાં આરોપી સુરેશભાઈ પરસોત્તમભાઈ ગામવાનાઓને આ બાબતે પૂછપરછ કરી અને તેમની કબૂલાત કરતા હોય જેમને ધોરણસર અટક કરવામાં આવેલ છે.